मॉर्निंग विद्यार्थी मित्रों, चौथा चैप्टरनी अंदर छेल्ला लेक्चरमां આપણે થોડાક દાખલા ગણેલા, ઉદાહરણના દાખલા, એકાદ દાખલો ઉદાહરણનો અને બાકીના થોડા સ્વાધ્યાયના દાખલા ગણેલા। હવે પાછા આપણે થિયરી પર જઈએ છીએ। થિયરીમાં આપણો જે નવો ટોપિક છે, ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું। આમ તો ડાયપોલ શબ્દ આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા, વિદ્યુત ડાયપોલ। વિદ્યુત ડાયપોલ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું આપણે? તો બે સમાન મૂલ્યના વિજાતીય વીજભારો એકબીજાથી પરિમિત અંતરે રાખ્યા હોય તો આવી રીતે બનતું તંત્ર એને વિદ્યુત ડાયપોલ કહેવાય। એટલે કે ધારો કે એક વીજભાર, ધન વીજભાર અહીંયા મૂક્યો છે, ઋણ વીજભાર અહીંયા મૂક્યો છે, વચ્ચે કોઈ વસ્તુથી જોઈન્ટ નથી કરાય એમને। આ પેનના છેડે એવું બતાવું છે, એનો મતલબ કે વચ્ચે કંઈ જોઈન્ટ કર્યું છે એવું નહીં, પણ એક વિદ્યુતભાર એક જગ્યાએ રાખ્યો છે, ધન વિદ્યુતભાર, એટલા જ મૂલ્યનો ઋણ વીજભાર એનાથી અમુક અંતરે તમે મૂક્યો છે। તો આ બે વિદ્યુતભારો એકબીજાથી કેવા અંતરે મુકાયેલા છે? પરિમિત, એટલે માપી શકાય એવા અંતરે। તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર, એને આપણે વિદ્યુત ડાયપોલ કીધું। પહેલા ચેપ્ટરમાં ડાયપોલ આપણે વ્યાખ્યાયિત કર્યું, પછી ડાયપોલની અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પણ આપણે તારવ્યા। એવી સામ્યતા ધરાવતો બીજો પદાર્થ એટલે ચુંબકીય ડાયપોલ। કઈ ડાયપોલ? ચુંબકીય ડાયપોલ। ચુંબકીય ડાયપોલમાં પાછા બે ડાયપોલ, એક સાદું, ધારો કે આપણી જોડે ચુંબક છે તો એ પણ એક પ્રકારનો ડાયપોલ છે। ચુંબક એટલે એને એક ઉત્તર ધ્રુવ હોય ને એક દક્ષિણ ધ્રુવ હોય। જેમ વિદ્યુત ડાયપોલમાં એક ધન વીજભાર ને એક ઋણ વીજભાર, એમ ચુંબકીય ડાયપોલમાં બે ધ્રુવો હોય। ધારો કે જો આપણી જોડે એક ગજિયો ચુંબક છે, ગજિયો ચુંબક બધાએ જોયો હશે, તો એનો એક ઉત્તર ધ્રુવ હોય ને એક કયો હોય? દક્ષિણ ધ્રુવ હોય, તો એને એક ચુંબકીય ડાયપોલ કહી શકું। પણ અહીંયા આ ચેપ્ટરમાં આપણે ચુંબકીય ડાયપોલ તરીકે શું લેવાનું છે? વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું, એને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે લેવાનું। જેવું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય એવું વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એનું પણ ચુંબકીય ક્ષેત્ર હોય। તો એવા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા માટે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર એને સાંકળતું સૂત્ર લેવાનું છે। જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે આપણે વિદ્યુત ડાયપોલ માટે તૈયાર કરી છે, એવી રીતે જો અહીંયા બાજુમાં હું લખી રાખું છું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, જે પહેલા ચેપ્ટરમાં આપણે સૂત્ર તારવેલું છે, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર 2kp अपॉन r³ આવું સૂત્ર તારવતા હતા। અને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા તીરની નિશાની કરીને p કેરેટ લખતા હતા। એક આ સૂત્ર હતું, અને બીજું વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર -kp अपॉन r³। સદિશ સ્વરૂપે લખવું હોય તો આને ધારો કે સદિશ સ્વરૂપે જ લખું તો p કેરેટ લખી દેવાના, અહીંયા સદિશ સ્વરૂપે લખું તો અહીંયા પણ p કેરેટ લખી દેવાના। આ પરિણામ છે। આ બે સૂત્રો આપણે તારવ્યા છે વિદ્યુત ડાયપોલ માટે। આવી જ સામ્યતા ધરાવતા સૂત્રો વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળા માટે પણ આપણે લેવા છે। તો ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે તૈયાર કરી જ છે। એક વર્તુળાકાર રિંગ માટે આપણે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને વર્તુળાકાર રિંગનું અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, આ સૂત્ર આપણે આ ચેપ્ટરમાં શીખેલા જ છે। પહેલા એ સૂત્ર લખીએ અને એ સૂત્ર પરથી આવું ડાયપોલ માટેનું સૂત્ર તૈયાર કરીએ। તો જો આ સૂત્ર આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર। જો તમને પ્રશ્ન યાદ આવતો હોય તો આવી વર્તુળાકાર રિંગ આપણે લીધેલી, પછી એ રિંગની અક્ષ લેતા હતા આવી રીતે, એ રિંગની ત્રિજ્યા આપણે r લીધેલી, r જેટલી ત્રિજ્યા, ધારો કે એનું કેન્દ્ર છે। અહીંયા એક પ્રવાહખંડ લઈ અને આવી આકૃતિ આપણે બનાવેલી। P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર dB લેતા હતા,
પછી ડીબી નો એક ઘટક આ બાજુ મળે ને એક ઘટક આ બાજુ મળે, આ બાજુ સાઇન ઘટક મળે ને આ બાજુ કોસ ઘટક મળે. સાઇન ઘટકની અસર નાબૂદ થાય કારણ કે બીજો અહીંયા જે હોય પ્રવાહખંડ એનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળે, બંનેના કોસ ઘટક આવે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને x અક્ષ પર મળે. આવું આપણે શીખેલા છે. બરાબર? ભૂલી ગયા હોય તો ફરી એ થિયરી એક વખત પહેલા જોઈ લેવી કે એ સૂત્ર કેવી રીતે શીખ્યા. અને એનો જે આન્સર હતો આપણી જોડે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I r² અપોન 2 કૌંસમાં x² પ્લસ r² 3/2 આવું સૂત્ર આપણે તારવેલું હવે યાદ કરો. અથવા ચોપડીમાં તમારી જોડે આ સૂત્ર તારવેલું હોય, ચોપડી હોય તો એમાં જોઈ લો. આવું સૂત્ર આપણે તારવેલું એક આટાની વર્તુળાકાર રિંગ માટે. કેટલા આટાની? એક. n આટા હોય તો n વડે અહીંયા ગુણવાના, પણ અત્યારે હાલ આપણે એક આટો લઈએ છીએ. તો B બરાબર μ0 I r² અપોન 2 x² પ્લસ r² 3/2. સદિશ સ્વરૂપે લખવું હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશાનો એકમ સદિશ અહીંયા લખવાનો, પણ આપણે અત્યારે હાલ માત્ર મૂલ્ય લઈએ છીએ. યાદ આવે છે આ સૂત્ર? આ થિયરી આપણે ઓલરેડી શીખેલા છે. હજુ કમ્પ્લીટ આકૃતિ આપણે નથી દોરી પૂરી, પણ એ આકૃતિ બુકમાં આપણને આપી છે. અને અહીંયા આપણે આકૃતિ દોરવાની જરૂર પણ નથી. આપણે સીધું જ અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખીએ છીએ. અક્ષ પર સૂત્ર લખ્યું છે, ધ્યાન રાખો. કઈ જગ્યાએ? અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં થોડો ફેરફાર કરવો છે. ધારો કે અહીંથી આ P બિંદુનું અંતર x હોય તો x નું મૂલ્ય ઘણું જ વધારે લો, અક્ષ પર દૂરનું બિંદુ લો. તો કેન્દ્રથી આ અક્ષ પરના દૂરના બિંદુની સાપેક્ષે એટલે કે x ની સાપેક્ષે r ને શું કરી શકાય? અવગણી શકાય. ક્યારે? x વેરી ગ્રેટર ધેન r લઈએ ત્યારે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં છું. x વેરી ગ્રેટર ધેન r માટે x ની સાપેક્ષે આ r ને અવગણી દેવાના. આ જ r ને અવગણવાના. જો x ની જોડે સરવાળા કે બાદબાકીમાં હોય તેવા r ને અવગણવાના. અહીંયા r² છે ખરા, એટલે કે r છે ખરા, પણ એની જોડે સરવાળા કે બાદબાકીમાં x નથી. આપણે આ શરત અહીંયા છેદમાં જ લાગુ પાડવાની છે ખાલી. પછી તમે એવું કહો કે આ x² ની સાપેક્ષે r² અવગણી દે, તો આને નહીં અવગણી દેવાના? તો ના. આવી જ્યારે શરતો આપણે લાગુ પાડતા હોય ત્યારે x ની કમ્પેરિઝનમાં જે r હોય, સરવાળા કે બાદબાકીથી જે જોડાયેલો હોય તેવા r ને શું કરીએ છીએ? અવગણીએ. એટલે અહીંયા r² છે તો r² ને x ની સાપેક્ષે શું કરવાના? અવગણવાના. એટલે આ સૂત્ર શું થશે હવે? તો B બરાબર μ0 I r² અપોન 2. હવે આ r² અવગણી દીધા એટલે x² 3/2 આવું વધ્યું. x² 3/2. હવે આ બધાનો ગુણાકાર થાય એટલે આ 2 2 જતા રહે એટલે x³ વધે. શું વધે? x³. આ પરિણામ નંબર 2. હવે આ સૂત્રમાં થોડો હું ફેરફાર કરું છું. અંશ અને છેદને પાઈ વડે ગુણી દઉં. કેટલા વડે ગુણી દઉં? પાઈ વડે. એટલે B બરાબર μ0 I પાઈ r², પાઈ વડે ગુણ્યા તો છેદમાં 2 પાઈ લખી દો ઇન્ટુ x³. અહીંયા પાઈ વડે ગુણતા અને ભાગતા, એટલે ગુણ્યા પણ ખરા અને ભાગ્યા પણ ખરા. પણ પાઈ r² અંશમાં જે છે શું? તો આ વર્તુળાકાર રિંગ છે એની ત્રિજ્યા r છે અને પાઈ r² એટલે રિંગનું ક્ષેત્રફળ. r ત્રિજ્યાની રિંગ એટલે કે વર્તુળાકાર પ્રવાહગાળો જે આપણો છે તે એ પ્રવાહગાળાનું ક્ષેત્રફળ. એટલે B નું સૂત્ર હવે આવું લખાય μ0 IA અપોન 2 પાઈ x³. હજુ ફેરફાર કરું. આપણે બાયોસાવરના નિયમમાં μ0 અપોન 4 પાઈ લખતા હતા, તો અહીંયા પણ હું μ0 અપોન 4 પાઈ લખવું હોય તો અહીંયા 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. એટલે જેવી રીતે પાઈ વડે અંશ અને છેદમાં ગુણ્યા એવી રીતે 2 વડે પણ ગુણીએ અંશ અને છેદને. તો હવે એ સૂત્ર કેવું થશે? તો B બરાબર μ0 2 IA અપોન 4 પાઈ અને અહીંયા આવશે x³. જો ઉપર 2 વડે ગુણ્યા i ના આગળ મેં ગુણાકારમાં 2 લખ્યા, નહીં 2 વડે ગુણ્યા 2 દુ 4 કરીને લખ્યા. બીજો કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ આ જે સમીકરણ મળ્યું એમાં IA બરાબર m લેવાય, જ્યાં
m બરાબર શું? તો આગળ આપણે શીખેલા છે બીના સાઇન થીટા વાળા સૂત્રમાં NIAB sin થીટા. તો NIA બરાબર m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લીધી હતી, પણ અહીંયા n નું મૂલ્ય એક જ છે એટલે NIA ને બદલે IA, એટલે IA બરાબર m એટલે કે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોની? આ જે વર્તુળાકાર રિંગ છે તેની, એટલે કે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનો એકમ આપણે શું લીધેલો? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર મીટર સ્ક્વેર એકમ. તો આ IA એની જગ્યાએ m લખી દઉં તો હવે b નું સૂત્ર કેવું થશે કે b બરાબર μ0/4π, આ તો ખરું જ, 2 IA ની જગ્યાએ m લખી દઉં /x³. જો આ સૂત્રના જેવું થયું. અહીં ધારો કે સદિશ સ્વરૂપ મેં ના લખું, કાઢ નાખું, તો E બરાબર 2kp/r³, એના જેવું સૂત્ર થયું. k ની જગ્યાએ શું? તો μ0/4π. એકચ્યુઅલી k બરાબર શું છે? તો કુલમ અચળાંક છે જે 1/4πε0 છે. જો આ સૂત્ર હું k ની જગ્યાએ કિંમત મૂકવી ગયેલી અને લખું તો E બરાબર 1/4πε0, મેં k ની કિંમત લખી દીધી, પછી શું વધ્યું? 2kp/r³, સોરી 2p/r³, k તો આપણે લખી દીધા અહીંયા, 2p/r³. r એટલે શું હતું? તો ડાયપોલના કેન્દ્રથી જે બિંદુએ ક્ષેત્ર આપણે શોધીએ છીએ વિદ્યુત ક્ષેત્ર એનું અંતર. તો અહીંયા x એ શું છે? તો આ વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અંતર છે, એટલે જે અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તે અંતર, એટલે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તેનું અંતર છે. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું અંતર. અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું અંતર છે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે તો આ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે. આ સૂત્રનું સ્વરૂપ અને આનું સ્વરૂપ સરખા જેવા છે. અહીંયા k ને બદલે આપણે આપણા સૂત્રમાં ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં μ0/4π આવે. શું આવે? μ0/4π, k ને બદલે. એટલે હું કમ્પેર કરું તો આ ε0 છે એને બદલે આપણે શું લખ્યું છે? તો 1/μ0, એટલે ε0, આ સૂત્રમાં ε0 ને બદલે આપણે શું લખ્યું? 1/μ0. બીજું આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એને બદલે ત્યાં શું આવી ગયું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એટલે p છે એને બદલે શું લખાય? m લખાય. હવે અંતરમાં તો હું r તરીકે લખું કે x તરીકે લખું, અંતર એ તો અંતર જ છે, એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને e ને બદલે શું લખી દેવાનું? તો b લખી દેવાનું. e ને બદલે શું લખવાનું? b. તો જો આ સૂત્ર કેવી રીતે થયું? હવે આટલા ફેરફારો આ સૂત્રમાં કરું તો e ને બદલે b લખી દેવાના, વિદ્યુતને બદલે ચુંબકીય ક્ષેત્ર. ε0 ને બદલે 1/μ0, 1/μ0 એટલે છેદમાં છે 1/μ0, μ0 ક્યાં જતા રહે? અંશમાં. તો μ0/4π, 2 તો ખરા જ. p ને બદલે શું લખવાના? m. અંતર x, r ને બદલે x લખું તો x3. બની ગયું આ સૂત્ર. તો આ બે સૂત્રોમાં સામ્યતા છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું જેવું સૂત્ર છે મોટા અંતર માટે, નજીકના અંતર માટે નહીં, મોટા અંતર માટે અક્ષ પર જેવું સૂત્ર છે વિદ્યુત ડાયપોલ માટે, એવું જ સૂત્ર ચુંબકીય ડાયપોલની અક્ષ પર મોટા અંતરે છે. એટલે ચુંબકીય ડાયપોલ એટલે હજુ તો આપણને ખબર નથી કે આ રિંગ એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે કે કેમ, પણ વિદ્યુત ડાયપોલના સૂત્રના જેવું જ સૂત્ર ચુંબકીય આ રિંગ માટે મળે છે ચુંબકીય ક્ષેત્રનું, એટલે આપણે એવું કહી શકીએ કે આ રિંગ છે એ એક ડાયપોલ તરીકે વર્તે છે. કઈ ડાયપોલ તરીકે? ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. અને જો એમાં ચુંબક સાથે એની સરખામણી કરવી હોય તો ગજ્યો ચુંબક હોય, કદાચ તમે 8મા કે 9મા ધોરણમાં કે કોઈ જગ્યાએ ચુંબકત્વ વિશે થોડું ઘણું શીખ્યા હોય નાના ધોરણોમાં, 10મા સુધીમાં, તો ગજ્યો ચુંબક કેવો હોય તમે જોયેલો છે, અને એ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તે પણ આપણે જોયેલું છે. કદાચ એની આકૃતિ જોવું દોરું. ધારો કે આ ગજિયો ચુંબક છે, એના બે ચુંબકીય ધ્રુવો હોય. ધારો કે આ ઉત્તર ધ્રુવ છે, આ બાજુ એનું, આ બાજુ દક્ષિણ ધ્રુવ છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને એવું ખબર છે
કે ઉત્તર ધ્રુવથી નીકળી અને દક્ષિણ ધ્રુવ તરફ જાય. એક્ઝેક્ટ આકાર ભલે મારે ના આવે, પણ આપણે આવું ક્ષેત્ર એનું દોરી શકીએ. એની ક્ષેત્ર રેખાઓ છે. પછી બીજી ક્ષેત્ર રેખા દોરતા આવી રીતે દોરી શકાય. આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર થયું. ડાયપોલમાં પણ આપણે આવી ક્ષેત્ર રેખાઓ દોરતા હતા. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, ધનમાંથી નીકળીને ઋણ તરફ જાય. એટલે એ ક્ષેત્ર રેખાઓમાં એ સામ્યતા છે. તો શું આ વર્તુળાકાર રિંગનું ચુંબકીય ક્ષેત્ર આવું હશે? આપણે એની સાથે સરખાઈએ છીએ તો ધારો કે વર્તુળાકાર રિંગ લઉં, આ વર્તુળાકાર રિંગ, આ એની અક્ષ, આખી એની અક્ષ, અને આવી રીતે વર્તુળાકાર રિંગ છે. ધ્યાન રાખો, બોર્ડના સમતલમાં નથી. રિંગનું સમતલ એ બોર્ડના સમતલને લંબ રૂપે છે, એવી રીતે રિંગ છે. હવે એ રિંગની અંદર પ્રવાહ વહેતો હોય, ધારો કે આ બહાર આવતો આંટો છે, બહારનો ભાગ છે, એટલે આ બાજુ, અને પછી અંદર જતો આંટો આવશે, તો એમાં ધારો કે આ રીતે પ્રવાહ વહેતો હોય રિંગની અંદર, તો ધ્યાન રાખો, રિંગ આવી રીતે રાખી છે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ રિંગ માટે શું છે? તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની, પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની, જે દિશામાં પ્રવાહ વહેતો હોય તે. તો અંગૂઠાની દિશામાં, એટલે કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મને આવી રીતે મળે. એટલે આ રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી હું શરૂ કરું તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા આવી છે. આ એનું ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા ગજિયો ચુંબક છે, એની અક્ષ પરની ક્ષેત્ર રેખા છે જ આપણી જોડે. આ દિશામાં થઈ, તો આમાં આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થયું. પછી બીજી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અક્ષ પરના કોઈ બિંદુ સિવાય મારે ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો રિંગનું પણ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે મળે આપણને. એટલે આની ક્ષેત્ર રેખાઓ આવી મળે આપણને, આવી ક્ષેત્ર રેખાઓ મળે. ગજિયા ચુંબકના જેવું છે. આવી બીજી ક્ષેત્ર રેખા પણ મળે, એટલે ત્રીજી ક્ષેત્ર રેખા, બધી ક્ષેત્ર રેખાઓ મળે. ખરેખર આ ક્ષેત્ર રેખા હોય બહુ દૂર જઈને વાંકી પડે. હજુ થોડુંક મારે વધારે વ્યવસ્થિત દોરવું હોય તો આ ક્ષેત્ર રેખા વધારે અંતરે જઈ અને પછી વાંકી પડે. એટલે બંધ ગાળો બનાવે ખરી, પછી અહીંથી ક્ષેત્ર રેખા લઉં તો થોડુંક નજીકથી આમ વક્ર થાય, તો કોઈ ક્ષેત્ર રેખા અહીંથી નજીકથી આમ વક્ર થાય. અહીંયા ક્ષેત્ર રેખા આવી બને, આવી ક્ષેત્ર રેખા બને. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે રિંગનું, એ પણ ગજિયા ચુંબક જેવું આપણને મળે. એટલે બંનેમાં સામ્યતા થઈ, આવી રીતે એનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. બરાબર? એટલે ગજિયો ચુંબક જેવી રીતે ચુંબકીય ડાયપોલ છે, અને એ ચુંબકીય ડાયપોલ ગજિયા ચુંબકનું જેવું ચુંબકીય ક્ષેત્ર છે, એવું જ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર રિંગનું છે. આ સૂત્ર હું ગજિયા ચુંબક માટે પણ વાપરી શકું. ગજિયા ચુંબકની અક્ષ પર દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું હોય તો આ ગજિયા ચુંબક માટે વાપરી શકાય અને રિંગ માટે વાપરી શકાય, ચુંબકીય ક્ષેત્ર માટે. અને આ સૂત્ર છે વિદ્યુત ડાયપોલનું છે, ડાયપોલની અક્ષ પર. બરાબર? એટલે આવા ક્ષેત્રોમાં સામ્યતા છે. વિદ્યુત ડાયપોલ અને આ વર્તુળાકાર રિંગ છે એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. તો બંનેની અક્ષ પરના સૂત્રોમાં પણ શું છે? સામ્યતા છે. મુખ્ય પ્રશ્ન આપણો આ છે. આ તો અક્ષ માટે આપણે તૈયાર કર્યું. હજુ વિષુવ રેખા માટે લેવું હોય તો એના માટે પણ તમે લઈ શકો. જો આકૃતિ કાર્ડ નાખું છું, આપણે જરૂર નથી. આ જે સૂત્ર તૈયાર થયું એને હું નંબર આપી દઉં 3. આ સમીકરણ 3 એ ચુંબકીય ડાયપોલ, મતલબ ચુંબકીય ડાયપોલ એટલે શું? વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પૂંછડું. તો ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહધારિત
વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર, જ્યાં x વેરી ગ્રેટર ધેન r, અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. આપણું સમીકરણ 3 આ છે. આ મેઇન આપણું સમીકરણ અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તૈયાર થયું. હવે વિષુવરેખા માટે લેવું હોય તો શું? તો ચુંબકીય ડાયપોલની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર. તો જો અહીંયા વિષુવરેખા માટેનું સૂત્ર આપણે તૈયાર કર્યું છે, સદિશ ના લખો તો મારે -p કેરેટ લખવાની જરૂર નથી. હવે આ જે સૂત્ર તૈયાર કર્યું છે એમાં k ને બદલે હું શું લખી દઉં? 1/4πε0. 1/4πε0 એવું લખી દઈએ છીએ આપણે. તો આ સૂત્રમાં આવા જ ફેરફારો કરવાના કે વિદ્યુત ડાયપોલ માટેનું જે સૂત્ર છે અહીંયા લખીએ આપણે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 p/r³ અથવા x³ તમે લખી શકો. કોઈ x³ લખો. જો અંતર છે, મારે અંતર x વડે દર્શાવવું હોય કે r વડે દર્શાવવું હોય કોઈ ફરક પડતો નથી. આ સમીકરણને નંબર આપી દઉં 4, કારણ કે એની પરથી આપણે લખવું છે એટલે આપણે જોડે વર્ણનમાં એ સૂત્ર લઈ લઈએ. હવે આની આપણે જરૂર નથી. સમીકરણ 4 માં અહીંયા લખીએ આપણે કે સમીકરણ 4 માં ε0 ને બદલે 1/μ0, પછી p ને બદલે m અને e ને બદલે v વાપરતા તો સૂત્ર કેવું બનશે? હવે e ને બદલે શું વાપરવાનું કીધું આપણે? b. 1/4π ε0 ને બદલે 1/μ0 એટલે μ0 ક્યાં આવતા રહેશે? ઉપર. એટલે μ0/4π થઈ જશે. p ને બદલે m વાપરવાનો છે અને x³ તો ખરા જ. આ સમીકરણ નંબર 5. આ જે સૂત્ર મળ્યું કે સમીકરણ 5 એ ચુંબકીય ડાયપોલ એટલે વર્તુળાકાર ગૂંચળું પ્રવાહધારિત ડાયપોલની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. બરાબર? એટલે આ સૂત્રો તૈયાર થઈ ગયા. આપણા બે સૂત્રો. રિંગ માટેનું જે સૂત્ર આપણે તૈયાર કરેલું છે ઓલરેડી આ ચેપ્ટરમાં, રિંગ વાળા પ્રશ્નમાં, એમાં જરૂર પ્રમાણેના ફેરફારો કરી અને એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર, આ અક્ષ પર તીવ્રતાનું સૂત્ર છે, આ અક્ષ પર તીવ્રતાનું સૂત્ર છે, પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આપણે આ સૂત્ર તૈયાર કર્યું. કયા સ્વરૂપમાં તૈયાર કર્યું? આમાં આપણે રિંગની ત્રિજ્યાની જરૂર પડતી નથી. અહીંયા તમારે ત્રિજ્યાની જરૂર પડે આ ગણતરી કરવી હોય કે કેટલી ત્રિજ્યાની રિંગ છે, એમાં કેટલો પ્રવાહ વહે છે. અહીંયા પ્રવાહની જરૂર નથી તમારે. ખાલી ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપ્યું હોય અને કેટલા અંતરે તીવ્રતા શોધવી હોય તે આપ્યું હોય તો અહીંથી હું જવાબ મેળવું અને આ બે મૂલ્યો મને આપ્યા હોય ને આ સૂત્રથી જવાબ મેળવું તો એ જવાબો સરખા જ હોય, પણ દૂરના અંતર માટે છે. એટલે દૂરનું અંતર એટલે આપણે આ સૂત્ર લખ્યું છે. એટલે આ સમીકરણ 2 થી મળતો જવાબ અને સમીકરણ 3 થી મળતો જવાબ આ રિંગ માટે સરખો જ હોય, પણ આપણે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં જવાબ મેળવી દીધો. અને વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પરના સૂત્ર પરથી આ ચુંબકીય ડાયપોલની વિષુવરેખા માટે પણ આપણે સૂત્ર તૈયાર કરી દીધું. એની વિષુવરેખા માટે પણ તીવ્રતાનું સૂત્ર તૈયાર કરી દીધું. આ વર્તુળાકાર રિંગની વિષુવરેખા એટલે કઈ? જો આ અક્ષ છે એના કેન્દ્રમાંથી જે પસાર થાય છે એ અક્ષનો લંબ દ્વિભાજક એટલે એના જે વ્યાસમાંથી પસાર થાય, રિંગના વ્યાસમાંથી પસાર થાય તે લાઈન એ એની વિષુવરેખા કહેવાય. તો
तो विषुવरेखा पर अहींया आ लाइन पर गमे ते बिंदुए હું तीव्रता शोधी શકું। बराबर। तो आ बे सूत्रों आपણા માટે અગત્યના છે। આ પ્રશ્ન પણ અગત્યનો છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું કેવી રીતે વર્તે છે, સમજાવો। આવો પ્રશ્ન પૂછાય કે આ ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે વર્તે છે। તો ચુંબક વિદ્યુત ડાયપોલની સાથે સામ્યતા ધરાવતા સૂત્રો આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ। એટલે આ વિદ્યુત ડાયપોલ સાથે સામ્યતા ધરાવે છે એટલે આને ચુંબકીય ડાયપોલ કહેવાય। વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ એને ચુંબકીય ડાયપોલ પણ તમે કહી શકો। બરાબર। जो बीजो प्रश्न है, परिभ्रमण करता इलेक्ट्रॉन की चुंबकीय डायपोल मोमेंट। આપણે હમણાં જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તૈયાર કર્યું એ કોના માટે? તો વર્તુળાકાર રિંગ એમાં જો પ્રવાહ વહેતો હોય એટલે કે વર્તુળાકાર પ્રવાહ ગાળો હોય તો એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર, અને એમાં ડાયપોલ મોમેન્ટ m જે I a બરાબર m એવું લીધું આપણે, એટલે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ તૈયાર કર્યો। અહીંયા મારે ઇલેક્ટ્રોન છે એની ડાયપોલ મોમેન્ટ કેવી હોય અને એનો કોણીય વેગમાન સાથેનો સંબંધ આપણે લેવો છે, તો એનું સૂત્ર આપણે તૈયાર કરીશું। હવે આપણને એટલી ખબર છે કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય તો એના કેન્દ્રીય ભાગ એટલે ન્યુક્લિયસ, ધારો કે Z નંબરનું તત્વ હોય તો ન્યુક્લિયસનો વીજભાર થાય +Ze, જે આકૃતિમાં આપણે +Ze એવું કરીને બતાવ્યું છે। તો એકચ્યુઅલી અહીંયા કેન્દ્રમાં જે બતાવ્યું છે એ ન્યુક્લિયસ આપણે બતાવ્યું છે। એની કક્ષામાં કોઈ એક ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોનની વાત નથી કરતા આપણે, એક જ ઇલેક્ટ્રોનની વાત કરીએ, તો કક્ષાની અંદર કોઈ ઇલેક્ટ્રોન છે, ધારો કે આ તત્વ જે છે એ હાઇડ્રોજન તત્વ છે એવું વિચારો, એટલે બીજા ઇલેક્ટ્રોન નડે નહીં આપણને। હાઇડ્રોજનનું ન્યુક્લિયસ જેમાં એક પ્રોટોન હોય એટલે Z બરાબર 1 થઈ ગયા, એટલે પ્લસ E વીજભાર થયો, અને એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે। તો એવો ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન વિષમગળી દિશામાં વર્તુળાકાર માર્ગે ફરે છે, ધ્યાન રાખો ન્યુક્લિયસની આજુબાજુની જે કક્ષા છે ઇલેક્ટ્રોનની ગતિમાર્ગની એક્ઝેક્ટ વર્તુળાકાર નથી એવું સાબિત થયું છે, પણ આપણે ધારી લઈએ કે આ કક્ષા કેવી છે, વર્તુળાકાર છે। તો આવી વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ દિશામાં ભ્રમણ કરતો મેં બતાવ્યો છે, વિષમગળી દિશામાં। ઇલેક્ટ્રોન આમ જાય છે, જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત કણ છે, એટલે જે બાજુ, ધારો કે વાહકતાની અંદર ઇલેક્ટ્રોન આમ જતો હોય તેની વિરુદ્ધ બાજુએ પ્રવાહ રચાય, એટલે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે પ્રવાહ લઈએ છીએ, જે પ્રવાહને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ। કયો પ્રવાહ કહીએ છીએ? રૈવાજિક પ્રવાહ। એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે એ વિષમગળી દિશામાં ભ્રમણ કરે છે, તો પ્રવાહ કઈ દિશામાં મળવાનો આપણને? સમગળી દિશામાં। આવા ઇલેક્ટ્રોન માટે મળતા પ્રવાહનું સૂત્ર પહેલા મારે લખવું છે। હવે ઇલેક્ટ્રોન અહીંયા કોઈ P બિંદુ પાસે છે, એક આંટો પૂરો કરી અને પાછો અહીંયા આવે, ધારો કે ઇલેક્ટ્રોન કોઈ એક બિંદુએથી ગતિની શરૂઆત કરે, અહીંથી ગતિની શરૂઆત કરે તો અહીંયા પહોંચો P બિંદુ, અને પાછો અહીંયા જે બિંદુ હતો ત્યાં આવી ગયો, એટલે એક આંટો પૂરો કર્યો। એક આંટો પૂરો કરે એ દરમિયાન ઇલેક્ટ્રોન દરેક બિંદુ પાસેથી એક એક વખત પસાર થાય। જો ધ્યાન રાખો, ઇલેક્ટ્રોનની ગતિની શરૂઆત, ધારો કે અહીંયા કોઈ P બિંદુએથી ગતિની શરૂઆત થઈ આટલેથી, તો અહીંથી ગતિની શરૂઆત કરે અને પાછો અહીંયા આવેલી એક આંટો પૂરો, એક આંટો પૂરો થાય એ દરમિયાન બધા બિંદુઓથી કેટલી વખત પસાર થયો? એક એક વખત, ફરી બીજો આંટો આવે એટલે બીજી વખત પસાર થાય। તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે રચાતો વિદ્યુત પ્રવાહ, આનું સૂત્ર આમ તો ત્રીજા ચેપ્ટરમાં કદાચ આપણે શીખ્યા હોય તો, ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે રચાતો વિદ્યુત પ્રવાહ, એ પ્રવાહનું સૂત્ર તૈયાર કરીને એની પરથી આપણે ડાયપોલ મોમેન્ટ તરફ જવું છે। બરાબર। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Z પરમાણુ ક્રમાંક ધરાવતા, યાની ચલો Z પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુના ન્યુક્લિયસની આસપાસ એક ઇલેક્ટ્રોન વિષમગળી દિશામાં
આર ત્રિજ્યાના, એવું લખીએ આપણે, આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે. આ પૂર્વ ભૂમિકા એની બાંધી દીધી આપણે કે આવી પરિસ્થિતિ આપણને આપેલી છે. હવે એવા ઇલેક્ટ્રોનને લીધે રચાતો પ્રવાહ, તો ઇલેક્ટ્રોનની ગતિને લીધે રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર, આમ તો આપણે સૂત્ર I બરાબર Q/T આવું લખીએ છીએ વિદ્યુત પ્રવાહ માટે. Q તરીકે મારે Q બરાબર NE આવું લેવાનું, અને એમાં N બરાબર 1. એક ઇલેક્ટ્રોન એક આટામાં એક જ વખત આવે કોઈ બિંદુએ. અને T તરીકે શું, તો એક આટો પૂરો કરવા માટે લાગતો સમય. જો ઇલેક્ટ્રોનનો વીજભાર E હોય અને કોઈ એક બિંદુએથી એક પરિભ્રમણ દરમિયાન એક વખત પસાર થતો હોય, કેટલી વખત પસાર થતો હોય? એક વખત પસાર થતો હોય, તો ફરી ત્યાં આવે એના માટે સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો. એટલે I બરાબર E/T આવું સૂત્ર લખી શકું. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનથી રચાતો પ્રવાહ, એના માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું. એક ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાનો, કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તો, જો આ વર્તુળાકાર કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, ધારો કે એવું કોઈ તત્વ છે કે જેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, હિલિયમ પરમાણુ છે, તો એ 2 ઇલેક્ટ્રોન અને બંને એક જ દિશામાં ધારો કે ગતિ કરતા હોય, તો કોઈ બિંદુ પાસેથી આવર્તકાળ જેટલા સમયમાં બંને ઇલેક્ટ્રોન એક એક વખત પસાર થશે. એટલે આપેલા બિંદુએથી કુલ કેટલો વીજભાર પસાર થયો આવર્તકાળ જેટલા સમયમાં? તો 2 ઇલેક્ટ્રોન જેટલો. તો પછી મારે 2E/T લખવું પડે. પણ અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન લેતા નથી, એક જ ઇલેક્ટ્રોન લઈએ છીએ. તો એક જ ઇલેક્ટ્રોનથી રચાતા પ્રવાહ માટે વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરી શકીએ. હવે એની પરથી આપણે ડાયપોલ મોમેન્ટ તરફ જવું છે. હવે આપણે જાણીએ છીએ કે વર્તુળ ગતિ માટે નિયમિત વર્તુળ ગતિ કહેવાય. ઇલેક્ટ્રોનની ભ્રમણની ઝડપ દરેક વખતે કેવી હશે? સરખી. તો વર્તુળ ગતિ માટે T બરાબર 2πr/v, અને પરિણામ નંબર 2 અને 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. એટલે લખીએ આપણે કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો I નું સૂત્ર હવે કેવું થશે? તો I બરાબર E તો ખરા જ, અપોન T, T ની જગ્યાએ કિંમત મૂકવાની, એટલે 2πr/v. v છેદનો છેદ ક્યાં જતા રહે? અંશમાં જતા રહે. તો વિદ્યુત પ્રવાહનું આવું સૂત્ર મળે આપણને. સમીકરણ નંબર 3 કહી દઈએ અને તો I બરાબર EV/2πr. હવે આ જે સૂત્ર મળે છે એની પરથી ઇલેક્ટ્રોન માટે આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખવું છે. આમ તો ડાયપોલ મોમેન્ટ M બરાબર I A આવું સૂત્ર લખ્યું છે. ગુજરાત માટે M બરાબર I A, એક આટો હોય તો. અહીંયા આ પ્રશ્નમાં ડાયપોલ મોમેન્ટ માટે સંજ્ઞા થોડી બદલી છે અને મ્યુ સંજ્ઞા કરી છે. બુકમાં ડાયપોલ મોમેન્ટ માટે કઈ સંજ્ઞા કરી છે? મ્યુ. એટલે અહીંયા લખીએ આપણે કે જો ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ મ્યુ L હોય તો, જો આ મ્યુ L સફિક્સમાં L લખ્યા છે આપણે, જે મ્યુ 0 લખીએ છીએ એવી રીતે, પણ આ મ્યુ એ પેલા મ્યુ 0 વાળા મ્યુ નથી. આ મ્યુ એ કોના માટે છે? ડાયપોલ મોમેન્ટ માટે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ માટે જે સ્મોલ m સંકેત વાપરતા હતા એને બદલે મ્યુ સંકેત વાપર્યો છે અને મ્યુ L લખ્યા છે. તો મ્યુ L બરાબર, ડાયપોલ મોમેન્ટ એટલે I A સૂત્ર થાય, જ્યાં A એટલે શું? આ ઇલેક્ટ્રોનનો વર્તુળ ગતિમાર્ગ છે એનું ક્ષેત્રફળ, જે ત્રિજ્યા r છે એટલે A બરાબર πr² લખી શકાય. અને I ની કિંમત અહીંથી હું મૂકી દઉં તો I ની જગ્યાએ શું લખવાનું છે? EV/2πr. અને A ની જગ્યાએ આપણે શું લખવાનું છે? πr². અથવા ગુણાકાર કરવાને બદલે અહીંયા બાજુમાં જ લખી દઉં πr². આનું સાદું રૂપ આપશે.
આર સ્ક્વેર ચાર્જ એટલે ઉપર એક આર રહેવાના, પાઈ પાઈ જતા રહેવાના, એટલે મ્યુ એલ બરાબર ઈ વી આર અપોન 2 આવું સૂત્ર મળે. જો એક આર નો લોપ થયેલો ઉપર એક આર વધે, પાઈ પાઈ જતા રહે એટલે છેદમાં 2 વધે, તો ઈવી આર અપોન 2. હવે આ જે સૂત્ર મળ્યું એ ડાયપોલ મોમેન્ટ થઈ, પણ હજુ મારે સહેજ ફેરફાર કરવો છે. આમાં મારે કોણીય વેગમાન એડ કરવું છે. શું એડ કરવું છે? કોણીય વેગમાન. 11મા ધોરણમાં ચાક ગતિમાં આપણે કોણીય વેગમાન એવું શીખતા હતા, તો કોણીય વેગમાન આપણે એડ કરીએ. અને કોણીય વેગમાન L બરાબર mvr આવું સૂત્ર હતું, જો તમને યાદ હોય હજુ તો L બરાબર mvr. આમ તો કોણીય વેગમાન સદિશ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કર્યું, તો ફરી ધ્યાન રાખો, આપણે થોડું રિમાઇન્ડ કરી લઈએ એને. L બરાબર r ક્રોસ p. ટોર્કનું સૂત્ર પણ આવી રીતે લખતા હતા, r ક્રોસ f. આ બધું યાદ કરો. ના હોય તો જોડે 11માની ચોપડી લઈને બેસવાનું. તમે જોતા હોય તો જોડે 11માની ચોપડી હોય તો એમાં જોઈ લેવાનું કે આવું કંઈક આપણે શીખ્યા હતા, આવું કોઈ સૂત્ર કોઈ જગ્યાએ બુકમાં છે. ચાક ગતિનું ચેપ્ટર જે હતું આપણું, કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ, 7મું ચેપ્ટર હતું પહેલા ભાગમાં, તો એમાં આ સૂત્ર હતું કે કણનું કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p. r અને p મોટે ભાગે લંબ રૂપે હોય, એટલે એનું ખાલી મૂલ્ય લખવું તો rp sin 90. sin 90 કેટલા થાય? 1, એટલે ગુણાકારમાં 1 લખતા નથી, એટલે L બરાબર rp, અને p એટલે રેખીય વેગમાન, અને p બરાબર mv. r mv અથવા આવી રીતે લખાય mv r, આવું પણ લખી શકું મૂલ્ય છે. એટલે L બરાબર શું થાય? mvr. હવે અહીંયા આ સૂત્રમાં કોઈ જગ્યાએ mvr જેવું કશું દેખાય છે આપણને? તો m ભલે નથી, પણ v અને r તો છે ને. અહીંયા v એટલે શું? ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. કેટલી ઝડપથી એ ભ્રમણ કરે છે? એ કક્ષીય ઝડપ છે. r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. જો મારે mvr લાવવા હોય, જેમ એટલે દળ છે ઇલેક્ટ્રોનનું, તો અહીંયા આ સૂત્રમાં m વડે ગુણી દઉં તો m વડે ભાગવા પણ પડે. એટલે સમીકરણ 4 ને m વડે ગુણતા અને ભાગતા. સમીકરણ 4 ને m વડે ગુણતા અને ભાગતા. જો જ્યાં m બરાબર શું? ઇલેક્ટ્રોનનું દળ. તમે ભૂલથી m એટલે પેલી ડાયપોલ મોમેન્ટ ના સમજતા આ સૂત્રમાં. અને ઇલેક્ટ્રોનનું દળ એવું m e વડે દર્શાવી શકું, સફિક્સમાં e લખી શકાય, પણ અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ માટે જુદી સંજ્ઞા વાપરી છે, એટલે એવું અલગ પાડવાની જરૂર નથી. નહીં તો ડાયપોલ મોમેન્ટ માટે તમે m વાપરો અને ઇલેક્ટ્રોનના દળ માટે m વાપરો તો કન્ફ્યુઝન થાય. એટલે આ થિયરીમાં આપણને ડાયપોલ મોમેન્ટમાં m વાપરવાને બદલે શું વાપરીને આપ્યું છે? મ્યુ વાપર્યા છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા આપણે લેવાનું છે. એટલે આ સમીકરણને m વડે ગુણતા અને m વડે ભાગતા. તો હવે મ્યુ એલ નું સૂત્ર કેવું થશે? તો મ્યુ એલ બરાબર EVR બાય 2. અહીંયા m વડે ગુણીએ અને m વડે ભાગીએ, તો mvr એટલે l લખી શકાય, કોણીય વેગમાન. તો EL E આટલા જગ્યાએ L અપોન 2m, એટલે કે E અપોન 2m ઇન્ટુ L, ગુણાકારમાં L છે. મ્યુ L બરાબર આવું સૂત્ર થાય. અને આ સૂત્ર એને નંબર આપી દઈએ 5. સમીકરણ 5 ને સદિશ સ્વરૂપે લખતા. કયા સ્વરૂપે લખીએ? સદિશ સ્વરૂપે લખીએ તો સૂત્ર શું થાય? અહીંયા મ્યુ એલ લખવાના છે આપણે. તો મ્યુ એલ બરાબર માઇનસ E અપોન 2m ઇન્ટુ L સદિશ, અને આ મ્યુ પણ સદિશ રાશિ. એટલે જુઓ, સદિશ સ્વરૂપે સૂત્ર લખ્યું તો ફરક શું? મ્યુ પર તીરની નિશાની, L પર તીરની નિશાની, પણ અહીં નિશાની આપણે આગળ માઇનસ મૂકી દીધી. કેમ? તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે એવું નહીં, પણ ઇલેક્ટ્રોન માટે તમે મ્યુએલ અને એલ ની દિશાઓ ચેક કરો આ ગતિમાં, તો બંને પરસ્પર વિરુદ્ધ મળે છે. હવે જોઈએ આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે કે મ્યુએલ કઈ દિશામાં મળે અને એલ કઈ દિશામાં મળે.
તો આ જે આકૃતિ આપી છે એમાં ઇલેક્ટ્રોનની ગતિનું પહેલા વિચારીએ કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે છે તે કઈ છે? વિષમગળી. અને પ્રવાહ કઈ દિશામાં છે? સમગળી દિશામાં. ડાયપોલ મોમેન્ટ જે લીધી છે આપણે એમાં મ્યુ એલ એ પ્રવાહને કારણે છે, જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. વર્તુળાકાર માર્ગે આપણને પ્રવાહ મળે એટલે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મળે, રિંગનું ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. અને જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તે દિશામાં મ્યુએલ હોય. એટલે પ્રવાહ માટે વિચારો તો પ્રવાહ તમે જુઓ, પ્રવાહની દિશામાં મારે આંગળીઓ રાખવાની, મ્યુએલની દિશા શોધવા. પ્રવાહની દિશામાં આંગળીઓ એટલે સમગળી દિશા થઈ. આ કઈ દિશા થઈ? સમગળી દિશા. તો સમગળી દિશામાં હું આંગળીઓ રાખું છું તો અંગૂઠાની દિશા કઈ તરફ છે? બોર્ડના સમતલને લંબ અંદર તરફ. એટલે મ્યુએલ બોર્ડના સમતલને લંબ અંદર તરફ છે. એટલે અહીંયા લખીએ આપણે કે આકૃતિ પરથી આ જે સમીકરણ છે એનો નંબર પણ આપી દઈએ આપણે. આ જે સૂત્ર આપણને મળ્યું, અગત્યનું સૂત્ર, આ સમીકરણ નંબર 6, બરાબર. હવે લખીએ કે આકૃતિ પરથી મ્યુએલની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી સમતલને લંબ અંદર તરફની દિશામાં મળે છે. અને મ્યુએલ અંદર તરફની દિશામાં છે એટલે અહીંયા મ્યુએલ અંદર તરફ મળે છે. આ બિંદુએ હોય પણ અંદર તરફ હોય. એટલે મ્યુએલની દિશા કઈ તરફ છે? આવી નિશાની આપણે બતાવી એટલે સમતલને લંબ અંદર તરફની દિશા કહેવાય. બરાબર. ચલો હવે એલ ની દિશા, કોણીય વેગમાનની દિશા. તો કોણીય વેગમાન એ જે કણ ગતિ કરતો હોય એના ભ્રમણ પરથી નક્કી થાય. કણ તરીકે ઇલેક્ટ્રોન ગતિ કરે છે જે સમગળી દિશામાં છે. ઇલેક્ટ્રોનની જે દિશામાં ગતિ છે એ પ્રમાણે હું આંગળીઓ રાખું તો અંગૂઠો બહાર તરફ આવે. અથવા આર ક્રોસ પી પરથી પણ તમે શોધી શકો એલ ની દિશા. હમણાં આપણે આર ક્રોસ પી લખ્યું હતું એક જગ્યાએ, એલ બરાબર આર ક્રોસ પી, સદિશ ગુણાકાર માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. તો અહીંયા આ ત્રિજ્યા સદિશ છે અને સ્પર્શકની દિશામાં આ બાજુ વેગમાનનો સદિશ હોય. ઇલેક્ટ્રોનનો ભ્રમણનો ગતિમાર્ગ આપણે પછી અલગ બતાવીએ. આ સ્પર્શકની દિશામાં શું હોય? વેગમાન સદિશ હોય. અને આ ત્રિજ્યા સદિશ છે. બરાબર. ત્રિજ્યા સદિશ મેં અહીંથી દોર્યો છે, એને બદલે ધારો કે અહીંથી દોરું તો આ બાજુ ત્રિજ્યા જાય. ઇલેક્ટ્રોન છે જેનો ગતિમાર્ગ આ બાજુ છે. હવે અહીંયા ત્રિજ્યા સદિશ આગળ મારે લેવો હોય, લંબાવવું એને, તો ત્રિજ્યા સદિશને આપણે લંબાવીએ તો ત્રિજ્યા સદિશ આ બાજુ જાય. આ પી અને આર એ બંને પરસ્પર કેવા હોય? લંબ હોય. પરસ્પર તો લંબ ખરા, પણ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે હવે પહેલો સદિશ આર છે એટલે આર થી પી તરફ મારે સ્ક્રૂ ફેરવવાનું. આર થી પી તરફ એટલે આમ, એટલે સ્ક્રૂ આમ ફેરવું. હું આવી રીતે સ્ક્રૂ ફેરવું તો શું થાય? બોર્ડના સમતલને લંબ બહાર તરફ આવે. એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, પણ કોણીય વેગમાનનો સદિશ અહીં ના હોય. ક્યાં હોય? ભ્રમણાક્ષ પર. એટલે કોણીય વેગમાન એલ સદિશ, આકૃતિમાં એલ સદિશ કઈ તરફ મળે આપણને? તો ડોટ કરીને બતાવવાનું. ડોટ એટલે કઈ દિશા? બહાર આવતી દિશા. એટલે અહીંયા એના માટે આપણે લખીએ, જો મ્યુએલ માટે દિશા લખી, સમતલને લંબ કઈ તરફ? અંદર તરફ. હવે એ જ રીતે આકૃતિ પરથી એલ ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, જો અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ વાપરી શકીએ.
પણ આપણે સ્ક્રૂનો નિયમ લખીએ એટલે બે જુદું થોડું લાગે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી સમતલને લંબ બહાર તરફની દિશામાં મળે છે. એટલે કે મ્યુએલ સદિશ અને એલ સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આપણને પ્રશ્ન થાય કે આ સૂત્રમાં માઇનસ નિશાની કેમ આવી? તો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ગમે તે એક બાજુ આપણે માઇનસ નિશાની મૂકવી પડે. આ આપણે જાણીએ છીએ. એટલે આપણે આ સૂત્રમાં કઈ નિશાની મૂકી છે? ઋણ નિશાની. બરાબર? ચલો હવે તો જે સૂત્ર આપણે મેળવવાનું તે તો તૈયાર થઈ ગયું. એકલું મૂલ્ય લેવું હોય તો મ્યુ એલ બરાબર E upon 2m into L અને સદિશ સ્વરૂપે લેવું હોય તો સદિશ મ્યુ એલ બરાબર માઇનસ E upon 2m into સદિશ L. હવે વિચારો કે આની જગ્યાએ ઇલેક્ટ્રોનની જગ્યાએ ધારો કે કોઈ ધન વીજભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને જુઓ આ તો પરમાણુની કક્ષા બતાવી છે એટલે ન્યુક્લિયસ હોવું જ જરૂરી નથી. મતલબ કે પરમાણુ હશે તો ન્યુક્લિયસ હશે, પણ ધારો કે એકલો કોઈ ઋણ વીજભારું વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે એવી ગોઠવણ કરું તો પણ આ જ પરિસ્થિતિ રહે. એમાં આ જે મોમેન્ટ આપણે ગણતરી કરી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી, એમાં ન્યુક્લિયસની કોઈ આપણે જરૂર નથી. આ તો કુલંબ બળને કારણે આ વર્તુળ ગતિ થાય છે એટલે આપણે ઉદાહરણમાં ન્યુક્લિયસ વચ્ચે ધારી લીધું. ગણતરીમાં આપણી કોઈ જગ્યાએ ન્યુક્લિયસ આવતું નથી. હવે ધારો કે ઇલેક્ટ્રોનને બદલે ધન વીજભાર ગતિ કરતો હોત તો, એટલે કે પ્રોટોન હોત તો પ્રોટોન હોત, ધારો કે પ્રોટોન વિષમગળી દિશામાં ગતિ કરે તો પ્રોટોનની ગતિને લીધે રચાતો પ્રવાહ પણ વિષમગળી દિશામાં જ હોત. આ એક વસ્તુ, આટલો ફેરફાર. ઇલેક્ટ્રોન ગતિ કરે તો જે બાજુ ઇલેક્ટ્રોન જાય એનાથી વિરુદ્ધ પ્રવાહ, પણ પ્રોટોન ગતિ કરે તો જે બાજુ પ્રોટોન જાય તે બાજુ જ પ્રવાહ રચાય. એટલે શું થશે? મ્યુએલ ની દિશા જે બાજુ તમને મળશે એ જ બાજુ એલ ની દિશા પણ મળશે. એટલે કે એલ અને મ્યુએલ બંને એક જ દિશામાં. આ મ્યુએલ છે એ આમ પ્રવાહ જતો હોય તો અહીં જે પ્રવાહ છે એને કારણે મ્યુએલ મળે એના કરતાં વિરુદ્ધ. એટલે મ્યુએલ પણ બહાર આવતી દિશામાં મળે, એલ પણ બહાર આવતી દિશામાં મળે. અને બંને સદિશો એક જ દિશામાં હોય તો આ માઇનસ નિશાની આવે નહીં. એટલે બીજી રીતે મારે સમજવું હોય તો હું કહી શકું કે ઇલેક્ટ્રોનને લીધે જો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન માટે મળતી હોય તો માઇનસ નિશાની આવે સૂત્રમાં. પ્રોટોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો માઇનસ નિશાની ના આવે. એટલે આપણે પ્રોટોન માટે આ સૂત્ર લખવું હોય, પ્રોટોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ એલ બરાબર E upon 2m into L. આને હું સમીકરણ નંબર 7 આપી દઉં. આ સમીકરણ નંબર 7 મળશે આપણને. એટલે શું ફરક પડે બે સૂત્રોમાં? તો ખાલી નિશાનીનો. એટલે અહીંયા બે ભૌતિક રાશિઓ જે સદિશ છે પરસ્પર વિરુદ્ધ છે ઇલેક્ટ્રોન માટે, એ જ બે ભૌતિક રાશિઓ પ્રોટોન માટે એક જ દિશામાં છે. બીજું, અહીંયા E upon 2m ગુણોત્તર મળે છે અને શું કહેવાય? E upon 2m ગુણોત્તર. જો અહીંયા m લીધા એ ઇલેક્ટ્રોનનું દળ છે, પણ પ્રોટોન માટે સૂત્ર લઈએ તો એમાં m એટલે પ્રોટોનનું દળ છે. બરાબર? આ E upon 2m ગુણોત્તર ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. અને એનું મૂલ્ય તમારે શોધવું હોય તો શોધી શકો. ધારો કે ઇલેક્ટ્રોન માટે E upon 2m શોધવા હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ એટલે એ રેશિયો મળી જાય. પ્રોટોન માટે શોધવા હોય તો અહીં દળ બદલીને પ્રોટોનનું કરી દેવાનું. ઇલેક્ટ્રોન માટે આ ગુણોત્તર, ઇલેક્ટ્રોન માટે E upon 2m નું મૂલ્ય 8.8 ગુણ્યા 10⁻10 કુલંબ પર કેજી મળે છે. એટલું છે. પ્રોટોન માટે લેવું હોય તો તમારે થોડુંક જુદું આવે.
દળ ઇલેક્ટ્રોનને બદલે પ્રોટોનનું મૂકી અને તમે ગણી શકો. અહીંયા 10 ની +10 છે, કારણ કે m એટલે ઇલેક્ટ્રોનનો ધર્મ -31 આવે ને પેલી -19 આવે એટલે ઘાત પ્લસમાં થઈ જશે. એટલે 8.8 × 10 કુલમ્બ પર કેજી. કોના માટે? ઇલેક્ટ્રોન માટે છે. ધ્યાન રાખો, આ મૂલ્ય આપણને ઇલેક્ટ્રોન માટે મળ્યું છે. પ્રોટોન માટે એ શોધવું હોય તો મારે જુદી રીતે શોધવું પડે. એ મૂલ્ય તમે શોધી અને અહીંયા કિંમત લખી શકો. બરાબર? એટલે આ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળ્યું સદિશ સ્વરૂપે. પ્રોટોન માટે પણ આ સૂત્ર મારે લખવું હોય તો લખી શકાય. હવે બીજું કે હજુ આપણે જે પછી આપણે એક ચેપ્ટર આવશે, ક્વોન્ટમનું એક ચેપ્ટર આવશે કે જેમાં પરમાણુઓ વિશે આપણે શીખવાના છે. અને એ પરમાણુનું જે ચેપ્ટર છે એમાં કદાચ કેમેસ્ટ્રીમાં તમે બોરના અધિતર્ક અથવા અભિધારણાઓ શીખ્યા હોય તો ઇલેક્ટ્રોનની આ કક્ષાને વર્તુળાકાર ધારીથી સૌ પહેલાં નીલ બોરે આપણે જુદા જુદા પરમાણુ મોડેલ વિશે શીખીએ છીએ અથવા જાણીએ છીએ કે થોમ્સનનું પરમાણુ મોડેલ, રુધરફોર્ડનું પરમાણુ મોડેલ, પછી નીલ બોરનું પરમાણુ મોડેલ. તો નીલ બોરે પરમાણુ અંગે જે અભિધારણાઓ અથવા અધિતર્ક આપ્યા છે એમાં એક અધિતર્કમાં એને કોણીય વેગમાનની વાત કરી છે. શાની વાત કરી છે? કોણીય વેગમાન. જે આપણે પાછળ પરમાણુવાળું ચેપ્ટર જે શીખીશું એમાં આવશે. એમાં એને એવું કીધું છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે. આમ તો કક્ષાઓ તો ઘણી બધી હોય, પણ એ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે બોરના અધિતર્ક પરથી અહીંયા નીચે લખું છું. હવે બોરના અધિતર્ક પરથી, અધિતર્ક અથવા અભિધારણા એવું કહેવાય, અને પહેલો અધિતર્ક છે. એવા બે અધિતર્ક છે, એમાં પહેલો અધિતર્ક છે. એટલે અધિતર્ક એક એવું લખીએ આપણે, કોણીય વેગમાન L = nh/2π. આવું સૂત્ર છે. જ્યાં h બરાબર શું? પ્લાન્ક અચળાંક છે, જેનું મૂલ્ય 6.626 × 10⁻⁻34 જૂલ સેકન્ડ. 6.626 × 10⁻⁻34 જૂલ સેકન્ડ આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે. હવે આપણને એવું થાય કે આની આપણે ક્યાં જરૂર પડી? અહીં જે પરમાણુ આપણે લીધો છે એ ધારો કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન ક્યાં હોય? પહેલી કક્ષામાં. તો આ n એ કક્ષાનો નંબર બતાવે છે. તો n બરાબર 1 લઈ લો તો L બરાબર h/2π થાય. L બરાબર શું થાય? h/2π. હવે મારે કોણીય વેગમાન એની ડાયપોલ મોમેન્ટ શોધવી હોય. અહીંયા આપણને મૂલ્ય આપ્યું છે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શોધવું હોય તો આ જે સૂત્ર મળે છે આપણને, MVR વાળું સૂત્ર હતું. હા, આ MVR વાળું સૂત્ર. એટલે અહીંયા MVR બરાબર L છે. આગળ આ ભૂલી જાવ. એટલે MVR બરાબર L 2m અને એમાં L ની કિંમત આપણે મૂકી દેવાની. જુઓ μL કેવા થાય. μL બરાબર પહેલા તો આ સૂત્ર છે આપણું E/2m × L. તો E/2m L ની કિંમત અહીંયા h/2π મૂકી દેવાની. એટલે EH/4πm થાય μL બરાબર. હવે આમાં બધા મૂલ્યો જાણીતા છે. આપણે શું કરીએ ધ્યાન રાખો ફરી. μL નું સૂત્ર EL/2m, MVR બરાબર L મૂકી દીધા આપણે. એટલે આવું સૂત્ર બન્યું. એ સૂત્રમાં અથવા તો અહીંયા મેં L ની કિંમત મૂકી દીધી. L ની કિંમત શું મૂકી? NH/2π ને બદલે n બરાબર 1 લઈને પહેલી કક્ષા માટે n બરાબર 1 લઈને h/2π મૂકી. એટલે EH/4πm થયા. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો મારે ઇલેક્ટ્રોન માટે જોઈતી હોય તો E ઇલેક્ટ્રોનનો વીજભાર, h એટલે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે અહીંયા લખ્યું તે, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, એ બધી કિંમતો મૂકી દઉં તો એનો જવાબ કેટલો આવે બુકમાં આપ્યું છે આપણને
9.27 ગુણ્યા 10⁻²4 આવો જવાબ આવે છે. આપણે જગ્યા નથી એટલે સીધો જવાબ લખી દઈએ. 9.27 ગુણ્યા 10⁻²4 એનો એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર. આ મ્યુએલ થયા. હવે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જો તમે કદાચ કક્ષાઓ વિશે બધું શીખ્યા હોય અને એમાં ઇલેક્ટ્રોનના ભ્રમણ વિશે શીખ્યા હોય કેમિસ્ટ્રીમાં, તો ઇલેક્ટ્રોનની બે પ્રકારની મોમેન્ટ હોય. કક્ષીય ડાયપોલ મોમેન્ટ હોય અને સ્પિન ડાયપોલ મોમેન્ટ પણ. પણ સ્પિન ડાયપોલ મોમેન્ટની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. પણ સ્પિન ડાયપોલ મોમેન્ટ એટલે ધારો કે સૂર્યની આસપાસ પૃથ્વી જે ભ્રમણ કરે છે તો એ બે પ્રકારની ગતિ છે. એક તો કક્ષામાં ગતિ કરે છે અને બીજું કક્ષામાં ગતિ દરમિયાન પોતાની ધરી પર પણ ફરે છે. હવે ઇલેક્ટ્રોન તો એટલો બધો સૂક્ષ્મ કણ છે કે એ પોતાની ધરી જ ક્યાં એવી ગતિ ધારીએ છીએ આપણે, પણ હજુ સુધી આપણે એને એક્ઝેક્ટ પ્રૂવ કરી શક્યા નથી. એટલે ઇલેક્ટ્રોનની સ્પિન મોમેન્ટ જે હોય એ ખરી, એ અલગ વસ્તુ છે. અહીંયા જે ડાયપોલ મોમેન્ટ જે કઈ કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે, કારણ કે આપણે આ કક્ષીય ગતિ લીધી છે. કેવી ગતિ લીધી છે? કક્ષીય. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ આટલી હોય. કઈ કક્ષામાં? પહેલી કક્ષામાં. જો બીજી કક્ષાનો કોઈ ઇલેક્ટ્રોન હોય બીજા કોઈ તત્વનો અને બીજી કક્ષામાં તમે લો તો અહીંયા 2 વડે ગુણવાના એટલે ડબલ થાય. એટલે આની આપણે ચર્ચા કક્ષીય ડાયપોલ મોમેન્ટ એનું મૂલ્ય પણ ઇલેક્ટ્રોન માટે શોધી શકીએ. આ જ મૂલ્ય તમારે પ્રોટોન માટે શોધવું હોય તો ધારો કે વર્તુળાકાર માર્ગે પ્રોટોન ગતિ કરે છે, ખરેખર તો પ્રોટોન એવી ગતિ કરતા નથી, તો પ્રોટોન માટે આ મૂલ્ય ગણવું હોય તો અહીંયા m બરાબર ઇલેક્ટ્રોનના દળને બદલે પ્રોટોનનું દળ લેવાનું. તમે આ સૂત્રમાં બધી કિંમતો મૂકીને આ જવાબ લાવી શકો છો. બરાબર. તો આ એક બીજો અગત્યનો પ્રશ્ન થયો કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો એકલું ઇલેક્ટ્રોન માટે હોય તો મારે પ્રોટોન માટેનું લખવાની જરૂર નથી, પણ આ તો પ્રોટોન માટે આવું લખી શકીએ એવું આપણને બુકમાં આપ્યું છે એટલે આપણે લખ્યું. આ યાદ રાખશો ખાસ કે E/2m ગુણોત્તર છે એને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. એને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. બરાબર. પછી એક બીજો શબ્દ પણ છે અહીંયા, જો આ ડાયપોલ મોમેન્ટ આપણને જે મળે છે એ મિનિમમ એવું લખ્યું છે. મિનિમમ કેમ લખ્યું છે? મ્યુ મિનિમમ એવું લખ્યું છે અહીંયા. મ્યુ એલ મિનિમમ. આ મિનિમમ કેમ લીધા છે? તો અહીંયા n નું મૂલ્ય મેં 1 લીધું. આ સૂત્ર જે લખ્યું NH/2π એમાં n બરાબર 1 2 3 4 5 વગેરે, પણ n નું મૂલ્ય 1 લેવું એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઘુત્તમ મળે. એટલે બુકમાં અહીંયા મ્યુ એલ મિનિમમ એવું લખ્યું છે. શું લખ્યું છે? મ્યુ એલ મિનિમમ આવું લખ્યું છે. મ્યુ એલ મિનિમમ એને આપણે મ્યુએલ વડે દર્શાવ્યા. તો આ મ્યુ એલ મિનિમમ છે એને બોર મેગ્નેટ્રોન કહે છે. શું કહેવાય છે? બોર મેગ્નેટ્રોન એવો શબ્દ અહીંયા બુકમાં આપ્યો છે, એ તમારે અંડરલાઈન કરી દેવાનું કે બોર મેગ્નેટ્રોન એ શું છે? તો લઘુત્તમ કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે. ઇલેક્ટ્રોન માટે લઘુત્તમ કક્ષીય ડાયપોલ મોમેન્ટ એને કહેવાય છે બોર મેગ્નેટ્રોન. બરાબર. એટલે આપણો એક આ સરસ બીજો પ્રશ્ન પણ પૂરો થયો. બરાબર ધ્યાનથી એક વાર જોઈ લેવાનું અને આ બધું જેવું લખ્યું છે એવું તમારે લખી પણ દેવાનું.